જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, આજે તારીખ 6 એપ્રિલ 2025 એટલે કે રામનવમીના પર્વ દિવસે વિશેષ કહીએ તો શ્રી હરિ જયંતી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્ય દિનનો મહોત્સવ કહેવાય. આજે વિલ્સડન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં જે ભુજ મંદિરથી અક્ષર નિવાસી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી જે પત્ર વ્યવહાર દ્વારા આ મંદિર કરાવ્યું, આ વિલ્સડન મંદિરને આજે 50 વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે વિલ્સડન શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા મહામોટો મહોત્સવ ઉજવવામાં આવે છે, જે સહજાનંદ સાહયતે સુવર્ણ મહોત્સવ. આ મહોત્સવ પ્રસંગે વિવિધ પ્રકારના અનેક આયોજનો થવાના છે. ત્યારે આજે પણ એવા કેટલાક ઉત્સવો થવાના છે, એવા કેટલાક આયોજનો છે. આ સાથે સહજાનંદ સાહયતે સુવર્ણ મહોત્સવની આમંત્રણ પત્રિકાનું ભવ્ય વિમોચન કરવામાં આવશે. એ જ કિડ્સ આલ્બમના કીર્તનો વિલ્સડન મંદિરના બાળકો અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર જયદીપભાઈ સ્વાદ્યા એના ગ્રુપ દ્વારા લાઈવ ભજન શો પણ કરવામાં આવશે. તો આવો, આપ સૌ ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. પ્રેમથી પધારો, આ કાર્યક્રમને નિહાળો અને આનંદ માણો. આપણું શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન એમની સુગ્ન કમિટી અને આપણા યોગ મંડળના યુવાનો એમનો એક દિવ્ય સંકલ્પ હતો. એની અંદર 30 જેટલા યુવકોએ ભાગ લીધો છે. આ તો ખાલી એક ટ્રેન્ડ ટેલર બતાવ્યું છે, બાકી ઝડપ એ તો આપણા ઉત્સવની અંદર જ્યારે આપણે વિલ્સડન સ્ટુડિયો આ જગ્યા મળી, સ્વામીના વચનમાં વિશ્વાસથી આ જગ્યા મળી અને એ જગ્યા કેવી છે, અત્યંત છે, અલૌકિક છે. અને એ જગ્યાનું નિરીક્ષણ સંતો પણ કરી આવ્યા, આપણા કન્વીનર હરિભક્તો પણ કરી આવ્યા, મહંત સ્વામીને સમાચાર આપ્યા. મહંત સ્વામી પણ ખૂબ રાજી થયા કે મારા અંતરની ઈચ્છા પણ એવી હતી કે ઉત્સવ આપણે વિશાળ જગ્યામાં ઉજવીએ. તો અત્યારે એ ઉત્સવ સ્થળના આપણે દર્શન કરીએ સ્ક્રીન ઉપર.
વ્યવસ્થા ઉત્સવ કરવાના છે, આપણે એમાં ભેગું પડવાનું છે. ઉત્સવ કોણ કરશે? મેનેજર ઈ છે, ડાયરેક્ટર ઈ છે, બધું ઈ કરવાના છે. ખાલી આપણે ભેગું ભળી જવાનું છે. આ વાત ખાલી યાદ રાખો. પોસિબલ બધું છે, અહીંયા મગજને એકવાર બેસી જવું જોઈએ. કાર્યકર્તાઓને ખરેખર લાખ લાખ ધન્યવાદ આપવો પડે. એ લોકો જે દાન આવ્યું એનો સદુપયોગ કર્યો છે. સંકોચિત વૃત્તિઓ દ્વારા કામ ન થાય. બેન્ડ જોઈને તો હું ખુશ થઈ ગયો કે આવી મોંઘી બેન્ડ અને કેટલો એનો ખર્ચો હશે. લાઇટમાં કાંઈ લોભ નથી રાખ્યો, બેન્ડમાં લોભ નથી રાખ્યો, હોલમાં લોભ નથી રાખ્યો. હવે જે સભા મંડળ થશે એમાં અને તમે પૈસા દેવામાં લોભ નથી રાખ્યો. મેં થોડાક સમાચાર લીધા, તોય કહેતા થોડા ઘટેરા દેજો, મને કેવામાં ઉભો કર્યો મને. અને એ તો હાથમાં કે ખોટું કાંઈ નથી. અને તમને ઘનશ્યામારે કીધું અહીંયા આવે તો તમારે કઈ ઘર નહોતું, તમારે ગાડી નહોતું, કારણ કે ઘનશ્યામારે તમને દીધું હોય. અને ઘણા બહેનો તો હાથની બંગલીઓ ઉતારી, કાનના બુટિયા ઉતારીને દીધા. એને તો ઘનશ્યામારે ગામમાં લઈ જશે તો ઓનાનો મેલ ખાવાના. પણ ઘનશ્યામાની ચિંતા એ એક વાતની કે મારો આવડો મોટો ઉત્સવ થાય કોઈ સેવા વિના રહી જતો તો મને ચિંતા નથી. બીજા હું કઈ અંકાળ તેડવા કેમ આવ્યું છે? બધા લિસ્ટમાં કાઢી નાખો, શું કરું, ટેન્શનમાં હમણાં તમારે કરવું શું? એ કે કાંઈ હું ક્યાં કરોડો માંગુ છું, હું ક્યાં કાંઈ લાખો ડોલર માંગુ છું. છેલ્લી બાકી 100, 500, 1000 કાંક તો કર. અમૃત તારું ચોપડે નામ નથી મારો 50 જગનદાર, તને 50 વર્ષથી રોટલા ખવડાવલો અને જગનમાં તારું અમૃત ટીક નથી થયું કાંઈ. એના ટેન્શન મેં કેમ કરશું આપણે? ઘનશ્યામભાઈને ટેન્શન છે કેમ ઉતારશું? એ ભાઈ દાન પુણ્ય કાંઈ ડેડલાઈન છે? કેટલાની સુધી દાન થઈ કેવું કે જ્યાં સુધી દેવું છેલ્લે એમાં ના નથી પાડતા, ડેડલાઈન નથી દેતા, પત્રિકા ની દેશે. હરિભક્તો કરશે ગુરુજીભાઈ, સેવા કરશે. હજી એને આ શું હજી કેમ હતું ક્યાં થશે જગન, ક્યાં થશે એથી લીકી નતું, પત્રિકા છપાણી નથી, થશે કે નહીં થાય એ લીકી નતું. એટલે બધા આગળમાં હતા. હવે બધું ફાઇનલ થઈ ગયું, પત્રિકા આજે વિમોચન થઈ જશે, જગ્યા ફાઇનલ થઈ ગઈ, બધું જ ફાઇનલ થઈ ગયું. અને ભક્તો આવું ખાલી એક હસતા હું તો વાત એટલા માટે કરું છું. સોનાનું સરસ મજાનું સિંહાસન બનેલું, એના કાર્યક્રમ હમણાં બપોરે મીટિંગ થઈ ગઈ, બધા આવે છે, તૈયારી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો વાત તો સ્વામી કરશે, પણ હું એક સંત છું અને ભગવાન માટે તમને પ્રાર્થના કરું કે ભગવાન માટે આ વિલ્સન મંદિરના આપણા લગભગ આખા યુકેમાં 40,000 જેટલા ભક્તો રહે છે. મને અંદર મેં ઈચ્છા ઘનશ્યામા હતી કે કોઈ ઘર એવું ખાલી ન હોવું જોઈએ કે જગતમાં એની સેવા ન હોય. અસ્તુ બધાને જય સ્વામિનારાયણ. વિલ્સન મંદિરના બાળકો એને આ કેસેટની અંદર, આ ગીતની અંદર ખૂબ સહકાર આપેલો છે. અમે તો નાના ફૂલડા રે બધા બોરાજી થઈને રે, અમે તો નાના ફૂલડા રે બધા બોરાજી થઈને રે. પરિવાર ધામોના ધામી, પરિવાર મુક્તોને સ્વામી, એક પરિવાર પ્રભુને ભક્ત, પરિવાર ભક્તને સંત. આ પરિવાર પવિત્ર અનંત, જ્યાં મળ્યા પ્રભુ ભક્તોને સંત. આ પરિવાર પવિત્ર
સંત સહજાનંદ સહાયતે આ સહજાનંદ સહાયતે આ સહાયતે સહજાનંદ સહાયતે સંજોગો જેવા પણ સર્જા થોડા થોડા નમતા રહીએ માન અભિમાનને ગાંઠને તોડીએ માન અભિમાનને ગાંઠને તોડીએ નદીના નિર્જેમ વહેતા રહીએ નદીના નિર્જમ વહેતા રહીએ સહજાનંદ સહાયતે સહજાનંદ સહાયતે સહજાનંદ સહાયતે સહજાનંદ સહાયતે त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव મંગળહારી સંત શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારી દાસજી રાધા કૃષ્ણ દેવને પત્રિકા લખશે અને શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી સ્વામી ભગવાન સહજાનંદ સ્વામીને પત્રિકા અર્પણ કરશે. નામ લખીને त्वमेव सर्वं मम देव देव सहजानन्द सहायते सहजानन्द सहायते सहजानन्द सहायते सहजानन्द सहायते ભલા ભક્તજનો, ખૂબ ધામધૂમથી આપણે પત્રિકા વિમોચન કર્યું. આવી જ રીતે ધામધૂમથી આપણે આપણી માતૃ સંસ્થા એટલે કે ભુજ મંદિર નરનારાયણ દેવને પણ આપણું ટ્રસ્ટી મંડળ અને આપણા સૌ કોઈ હરિભક્તોએ સાથે મળી અને આપણા વિઠ્ઠલ મંદિરની પત્રિકા સહજાનંદ સહાયતે સુવર્ણ મહોત્સવની પત્રિકા અર્પણ કરી. અમદાવાદની અંદર જઈ આપણું પીઠસ્થાન એટલે કે આપણી અમદાવાદ દેશની ગાદી એના આચાર્ય પ્રવર કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના દ્વારા નરનારાયણ દેવને પણ અમદાવાદ કાલુપુર મંદિરમાં પત્રિકા અર્પણ કરવામાં આવી. વાતે ગાતે
એ બંને જગ્યાએ આપણે પત્રિકાઓ અર્પણ કરી ભગવાનને અને સંતો અને સૌ કોઈ હરિભક્તોને આપણે પત્રિકા આપણે અર્પણ કરી છે. પ્રોગ્રામ પૂર્ણ થાય એટલે આપણે કીર્તન સંધ્યાનો આસ્વાદ માણવાનો છે. કીર્તન સંધ્યાનો આસ્વાદ માણવાનો.